શું તમને રાત્રે પથારીમાં પડ્યા પછી પણ કલાકો સુધી ઊંઘ નથી આવતી? શરીર થોડું થોડું થાકેલું હોય, આંખો ભારે ભારે લાગતી હોય, મગજ જ્યારે કે મેરેથોન દોડતું હોય એવું લાગતું હોય છે? જો આવું તમારી સાથે પણ થતું હોય તો તમે એકલા નથી. આને આપણે ઇન્સોમ્નિયા એટલે કે અનિદ્રા કહેવાય છે. અને આજકાલના જમાનામાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગયું છે. દિવસભરનો સ્ટ્રેસ, કામનું ટેન્શન, મોડી રાત સુધી સ્ક્રોલ કરવાની આદત અને વધારે પડતા ચા કે કોફી પીવાનો, આ બધું જ આપણી એક શાંતિવાળી ઊંઘ છીનવી રહ્યું છે. ઊંઘની પૂરી ન થવાથી આખો દિવસ ખરાબ જાય છે, ચીડચીડિયાપણું વધે છે અને સ્વાસ્થ્ય બગડતો રહે છે. પરંતુ ચિંતા ના કરો, આજથી થોડાક ફેરફારો કરવાનું શરૂ કરી દો. નંબર 1 છે તમારું રૂટીન સેટ કરો. રાત્રે એક જ સમયે સૂવાની અને સવારે એક જ સમયે ઉઠવાની આદત પાડો. તમારું શરીર આ ટાઈમ ટેબલ સમજી જશે. બીજી વસ્તુ, ડિજિટલ ડિટોક્સ એટલે કે સૂવાનું બરાબર 1 કલાક પહેલાં ફોન, ટીવી કે લેપટોપ બંધ કરી દો. સ્ક્રીનની બ્લુ લાઇટ તમારા ઊંઘના હોર્મોન્સને રોકે છે. અને નંબર 3 છે રિલેક્સ થાઓ. સૂતા પહેલાં હળવું મ્યુઝિક સાંભળો, કોઈ પુસ્તક વાંચો અને ઊંડા શ્વાસ લો. થોડાક પરિવાર સાથે વ્યતીત કરો. યાદ રાખો, સારી ઊંઘ એ કોઈ લક્ઝરી નથી, પણ તમારા શરીરની સૌથી મોટી જરૂરિયાત છે. જો આ માહિતી કામની લાગી હોય તો અત્યારે જ આ રીલને સેવ કરી દો અને અમને ફોલો કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.